દોસ્તો મને એવું લાગે છે કે આ મારિયો ભાઈ છે ને એણે આમ કહેવાય ને ફૂંક મારી અને આખા હવાને છે ને ગરમ કરી નાખી અને મારા ઘરવાળા છે ને આને ગુરુવારી કહે છે તો આપણે ગુરુવારીમાં જતા આવીએ હાલો. દોસ્તો આ રીતના એક રૂમ હોય છે કે જેમાં આ બધું પડ્યું હોય અને તમારે અહીંથી લઈ શકાય તમારી રીતે. અને દોસ્તો જેમ ત્રાજવું હાલક ડોલક થતું હોય ને એવી રીતે હું હાલક ડોલક થતો જાઉં છું. જો દોસ્તો હું હાજો નરવો છું જમીને પછી, એટલે એનો મતલબ એમ કે મારાથી હરખું જમાઈ ગયું છે, રોટલી ચવાઈ ગઈ છે. દોસ્તો આજની મોજમાં બધાયનું સ્વાગત છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાયને. અને આ કપડામાં તમે મને કેટલા દી પછી જોતો હશે, આટલું નાનું જેકેટ એમ, કેમ કે આજે 11 ડિગ્રી તાપમાન છે ને ઓહો ભાઈ, જે આમ ગરમી થોડીક ફીલ થાય છે જે હવામાં, આહા મજા આવે છે, મસ્ત માહોલ છે. અને સૂરજ દેવતા જો આખા ઉપર આમ કહેવાય ને ચડીને તારે, આહા. અને વિચાર્યું તમે મેં શું કીધું, 11 ડિગ્રી છે, સ્ટીલ ગરમી જેવું લાગે છે એમ. એટલે 11 ડિગ્રીમાં બસ જો આટલું પહેરી નીકળ્યા ને આટલું હજી આઈ કાર્ડ નાખીએ ને તોય ગરમી થાય એવું નથી, સોરી તોય ઠંડી લાગે એવું નથી, એવી રીતનું છે ભાઈ. મસ્ત માહોલ છે, મસ્ત દિવસ છે, આખો આમ કહેવાય ને સની ડે છે, સની ડે આજે એમ. અને મસ્ત જો બધા બહાર નીકળ્યા છે, આવી રીતના જ દેખાય, જેથી સની ડે હોય ને તેથી આવી રીતે બધા બહાર નીકળાવે એકારે. ટોપી બોપી કાંઈ નથી, મોજા હાથના કાંઈ નથી, તોય મજા આવે છે ભાઈ. આહા અત્યારે હું જાઉં છું દોસ્તો મારિયો માર્કેટમાં, જે ડ્રેક્સલ યુનિવર્સિટી જે હું જે ભણું છું એમાં જે મારિયો માર્કેટમાં જે બધી વસ્તુઓ એ લોકો આપે જ ને ગ્રોસરીની ને એ બધી, આજે ગુરુવારનો દિવસ છે તો હું એ લેવા જાઉં છું. એટલે જોઈએ ટૂંકમાં કંઈ આપણને મજા આવે એવું હોય તો લઈ લેવું. બાકી એક ઓલા લેવાતા આપણે ચોળીના જે આખું ટીન આવે ને જે સૂકી ચોળીવાળું, એ એક લેવાનું પાકું છે જોઈએ હોય તો. બાકી જે નવું હોય, કેમ કે દર ગુરુવારે ત્યાં નવો સ્ટોક આવે, એટલે આજે મેં કીધું આટો મારવો છે તો એ બાજુ આટો મારી આવી એમ. એટલે કામનું કામ એ થઈ જાય ને આટોનો આટોય મરાઈ જાય. એમાંય કપડાં હું દર વખતે છે ને એવું હોય કે કપડાં પહેરવા હોય ને ત્યારે આપણે જોવાનું કે ટેમ્પરેચર કેટલું છે, એ પ્રમાણે હું પહેરવું નહીં ખબર પડે. ટેમ્પરેચર જોયું ને ભાઈ, ઓહ જે 11 ડિગ્રી ફીલ્સ લાઈક કે 11 અને સેન્સરનું 11. મજા આવી ગઈ અંદરથી, જે આમ ખુશી થઈ ને ઓહો. સ્ટીલ જો અહીંયા બરફ ને એ બધું તો છે જ, હવે ધીમે ધીમે છે ને ઓગળતો જાય. 11 ડિગ્રી આજે થયું ને એટલે હવે આ બધું છે ને ઓગળી જાય. અને આ બધું જ છે જો કાળો બરફ થઈ ગયો, જો દેખાય છે જો. એટલે આ બધો બરફ જો અહીંયા પડ્યો હોય ને કાળો, તો અહીંયા લપસણું હોય, બધું બહુ ખરાબ લપસણું હોય. અને તમે ગમે એટલા સારા ઓલા આમ ટૂંકમાં ઓલા કાંટાવાળા શૂઝ લ્યો ને તો જ વાંધો ન આવે કદાચ, બાકી બધા એમાં લપસી જ જાઓ તમે, ગમે એટલી સારી ગ્રીપ હોય ને. હાલો ત્યારે હાલતા જાય અને આજુબાજુનું બધું જોતા જાય. આ તો મજાનો દિવસ છે, હાલો તમને મજા કરાવું ત્યારે. જો આ બધાયનો બરફ ખરી ગયો છે ને બધાય પાછા આપણે પહેલાં જે હમણાં થોડાક દિવસો પહેલાં હતા ને એવા જ ઝાડવા દેખાય છે, આખા ઠૂઠા. એકેયમાં પાંદડા હવે નથી રહ્યા, પણ હવે બરફય નથી. જો આમાં થોડાક પાંદડા દેખાય છે, પણ એ પાંદડા જો આવી રહ્યા, પણ એ થોડાક પાંદડા છે એ આવું સૂકા, એટલે ટૂંકમાં હવે આવું પડવાની અણીએ છે ના. હા આવી રીતનો માહોલ છે આજુબાજુ. દોસ્તો મને એવું લાગે છે કે આ મારિયો ભાઈ છે ને એણે આમ કહેવાય ને ફૂંક મારી અને આખા હવાને છે ને ગરમ કરી નાખી. આ મોઢામાંથી આમ ફૂંક મારે એટલે આગ નીકળે ને, આપણે એવું જોયું હોય બધા કાર્ટૂનમાં ને એમાં. બસ તો આજે આણે આવું કરી નાખ્યું જેવું મને લાગે છે ખરેખર ભાઈ. થેન્ક યુ મારિયો ભાઈ. દોસ્તો વધારે પડતા કોલેજના છોકરાઓ અહીંયા છે ને એ આવા બધા ટ્રક્સમાંથી જ લઈને ખાતા હોય, કેમ કે આમાં છે ને ટૂંકમાં $10 અંદર તમને વસ્તુઓ મળી જાય, ખાવા પીવાની બધી જ. ટૂંકમાં ફ્રૂટના જ્યુસીસ એ મળે, અને બર્ગર ને ફ્રાઈઝ ને બીજું બધું ભાતનું આપણે જેલું ચીકપી ઓર રાઈસ ને એ બધું લાવીએ એ બધું આમાં મળી જાય. એટલે જો આ રીતનું આખું મેનુ છે, આ રીતનું. એટલે એના લીધે છે ને બધા ઘરે કૂક કરવાનું ઓછું પ્રિફર કરતા હોય, એટલે એ આ બધા ટ્રક્સ હોય જેમાંથી બધા ખાતા હોય. અને બાકી અમુક બધા જે ફૂડ સ્ટોલ્સ છે, આપણે જે ઓલી ફૂડ શોપ જે આ સ્ટારબક્સ છે ને એ બધી, કે જેમાંથી તમને થોડું સસ્તું અમુક વસ્તુ મળી જાય, તો ક્યારેક એમાંથી ખાતા હોય, એવી રીતનું હોય. જો દોસ્તો આપણે રશ બિલ્ડિંગ પહોંચ્યા છીએ, અને રશ બિલ્ડિંગમાં છે ને આ બધું મળે, અને મારા ઘરવાળા છે ને આને ગુરુવારી કહે છે, તો આપણે ગુરુવારીમાં જતા આવીએ હાલો. દોસ્તો આ બિલ્ડિંગની લિફ્ટ એવી છે કે આમાં હું જી ઉપર જાઉં તો અંડરગ્રાઉન્ડમાં આવ્યો છે, એટલે 1 છે ને અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર છે. દોસ્તો આ રીતના એક રૂમ હોય છે કે જેમાં આ બધું પડ્યું હોય અને તમારે અહીંથી લઈ શકાય તમારી રીતે. અને જો એમાં પર વસ્તુમાં લખ્યું હોય, જો જેમ કે પ્લીઝ ટેક 2 પર પર્સન, એટલે 2 થી વધારે આ વસ્તુ ન લઈ શકો, એવી રીતે બધી જગ્યાએ કંઈક લખ્યું હોય. જો અહીંયા પ્લીઝ ટેક 3 પર પર્સન કે એવું, એનાથી ઓછું લઈ શકો, એનાથી વધારે ન લઈ શકો. અને આજે જો વધારાનું દૂધ છે
આ વોલ મિલ્ક છે અને આ 2% રિડ્યુસવાળું છે. પછી આમાં જો પેસ્ટ્રીને એવું પડ્યું છે, પણ મેં એને પૂછ્યું, મેં કીધું આ વેજ છે કે નોન વેજ છે, તો એને ખબર નહોતી એટલે આપણે નથી લેતા. અને બાકી આની અંદર નીચે ચિકન ને એવું બધું પડ્યું હોય. એટલે આ ઈરવાળું ફ્રીજ છે, બરાબર. અને વાહ પીનટ બટર ને એવી રીતનું છે. અને અહીંયા છે ને બધા જો હું જે ઓલું લાવતો હોય ને, જે આપણે ક્યાં ગયા બીન્સ આયર્યા, હું આના માટે હું તમને રસ્તામાં કહેતો હતો ને, ત્યાં હતા જો સૂકી ચોળીનું ટીન હોય, આ બાફેલી ચોળી હોય આની અંદર એમ. એટલે આ છે ને આનાથી 2 વારનું શાક થઈ જાય એ રીતનું છે. પછી જો આ મેંગો ચંક્સ, એટલે આનાથી આપણે છે ને એ મેંગોનું શેક કરીએ છીએ. એટલે હાઈ લીધું. અને આમ સોરી સૂપ ને એવું બધું ઘણું બધું અહીંયા હોય, જો આવી રીતનું મળે. આખો આ રીતના રૂમ છે. તો વાં તમારે આઈડી કાર્ડ બતાવવાનું, પછી અહીંથી તમે લેવાનું અને છેલ્લે એને બતાવતું જવાનું કે તમે માપનું લીધું જ કે નહીં. હા ઉપાડી જ નથી લીધું ને બધું એમ, આ રીતનું હોય. ચાલો આપણે લઈ લીધું તો નીકળીએ હવે. દોસ્તો અત્યારે જેટલોય ઠંડો પવન છે ને એ આમાં જે બધો બરફ પડ્યો જ ને એના લીધે ઠંડો છે. બાકી અત્યારે ખરેખર ઠંડો પવન જ નથી. આ બધા એના લીધે થોડીક વાતાવરણમાં ઠંડી છે ને એ આ બધું આ આખામાં જો. અને દોસ્તો જેમ ત્રાજવું અલગ ડોલક થતું હોય ને એવી રીતે હું અલગ ડોલક થતો જાઉં છું. એક બાજુ બધા ટીન ને એ બધાનો વજન બરાબર. કેમ કે મેં જેરેમાં એને ફોન કર્યો હતો. હું દર વખતે એને ફોન કરું, કેમ કે આપણને જો એ ડિરેક્શનમાં ભણતો નથી, એટલે મારા લીધે જો એને મળતું હોય તો એને હું વાંધો એમ, એટલે મને હું વાંધો સોરી. એટલે હું દર વખતે એને ફોન કરું તો એને કંઈક જોતું હોય તો 2-3 વસ્તુ એની લેતો આવું એમ. એટલે એક બાજુ મારો ને એનો વજન ભેગો વસ્તુઓનો, અને એક બાજુ બેગ છે એ ખાલી, એટલે હું આમાં હાલક ડોલક થતો જાઉં છું. અને આ રીતનું. અને આજે ઘણા બધા સ્ટુડન્ટ છે ને વેકેશન છે સ્ટીલ દેખાય છે, કેમ કે આજે વાતાવરણ જ મસ્ત છે ગજબ. દોસ્તો હું ઘરે જતો હોય ને એની વચ્ચે છે ને આ મેઇન બિલ્ડિંગ આવે, તો ઘણીવાર છે ને હું આની વચ્ચેથી વયો જાઉં. એટલે બહાર ઠંડી હોય ને તો આની અંદરથી આટલી ગરમાહટ રહીએ થોડોક ટાઈમ સુધી. એટલે જો આ રીતના આપણે મેઇન બિલ્ડિંગમાં આંટો મારીએ છીએ. અત્યારે ઠંડી તો નથી, પણ મેં કીધું નથી જોયું, તો હાલો અંદરથી જોતા જાય કેવી લાઇટિંગ ને શું બધું છે. દોસ્તો આ જે મેં કર્યું ને કેમ કર્યું ખબર છે? આ જે મેઇન ગેટ છે આમાંથી હું નીકળો બરાબર, અહીંથી આમ જઈ આ જે અહીંયા છે આ દેખાય, અને અહીંથી રાઈટ વળવાનું હોય તો ત્યાં ઓલી બાજુ બીજો ગેટ છે. એટલે અહીંથી આટલું ક્રોસ છે ને આ બિલ્ડિંગ છે બરાબર. તો એમાંથી બિલ્ડિંગમાં આવેલો આવીએ આપણે, ઓલી બાજુથી આવ્યા અને આપણે જવાનું છે અહીંયા બરાબર છે. એટલે એ બિલ્ડિંગમાંથી વચ્ચેથી આવેલો આવું. તમે યાર દોસ્તો કરામત તો જુઓ. મેં થોડાક દી નહીં આમ તો 4 દી પહેલાં જ અહીંથી હાલતા જ વિડીયો બનાવ્યો હતો. ત્યારે આખું સફેદ દેખાતું હતું ને આ બધી જગ્યાએ બરફ હતો. અને અત્યારે જો આ જ જગ્યાએ આખું લીલું છમ અને ઉપર સુરત દાદા. ભાઈ આને કહેવાય ભાઈ કુદરત. દોસ્તો જો આટલી વસ્તુ હું લઈ આવ્યો છું, જેરેમાં એનું હતું એ મેં મૂકી દીધું. અને આમાંથી અમુક વસ્તુ છે એ મેં ઓલરેડી ટ્રાય કરેલી છે, અમુક છે એ પહેલી વાર ટ્રાય કરવા માટે લાવ્યો છું. જેમ કે જો આ ડાઇસ ટોમેટોસ છે એ મેં ટ્રાય કરેલા છે, એટલે આ છે એ આપણે એ રીતના લઈ આવ્યા બરાબર છે. પછી આ છે મેંગો ચંક્સ, એ મેં તમને કીધું કે આપણે ઓલા માટે કામ આવે, મેંગો શેક બનાવવા માટે. હા એ કેસર કેરી જેવું ન બને, પણ હવે એ માઝા જેવું બને આપણે બનાવીએ તો, એટલે એના માટે છે. પછી શું છે આ છે આપણે બ્લેક આઈડ પીઝ, એટલે આ ઓલી સૂકી ચોળીનું જે ટીન હોય એ વાળું છે. પછી એક લઈ આવ્યો છું મિલ્ક બરાબર છે. આપણે હવે હમણાં 2 દી પછી છે ને એક જગ્યાએ જવાનું છે, તો નવું લેવું નહીં એના માટે હું પછી આ મિલ્ક લેતો આવ્યો. એટલે આ વાળું મિલ્ક છે એક વોલ મિલ્ક બરાબર છે. પછી કંઈ વધ્યું આ એક ગરબાન્ઝો બીન્સ, એટલે મેં દેખાતા છે ને મને છોલે ચણા જેવું લાગ્યું, નાના છોલે ચણા હોય એવું, એટલે એનું એક લઈ આવ્યો. કેમ કે ચણાનું શાક એ બનાવવું હોય તો બાફવા નહીં, એના માટે આ ચણા આમાં હોય, આમાં ઓલરેડી બધું બાફેલું જ હોય, આ ટીનની અંદર હોય નહીં. બાકી એક આ પાસ્તા સોસ લઈ આવ્યો છું, એટલે આપણી પાસે છે ને પાસ્તા પડ્યા છે, તો આ સોસમાં સીધા ઓલા બાફીને સીધા નાખીને આપણે બનાવીએ કે એના માટે એક આ લઈ આવ્યો છું. અને બસ બાકી કંઈ નથી. એક આ રાઈસનું વ્હાઈટ રાઈસનું આ પેકેટ છે, આ ટ્રાય કરવા માટે. ખબર નથી આમાં અંદર કઈ રીતના છે, પણ ભાત છે, જો ફાવે તો વાપરી શકે એના માટે છે. આવી રીતનું પેકેટ છે, 2 કપ છે અંદર. આજે તો જો આ સિનેમનનો ટૂંકમાં આપણે જે તજ હોય ને એનો પાવડર છે, તો આ હું લઈ આવ્યો છું. એટલે ઘણીવાર છે ને તજ છે એ નાખવું ન હોય ને ગોતવું ન હોય તો આ પાવડર નાખી દે તો એનો સ્વાદ છે એ ચડી જાય. એના માટે આ હતું તો આ લઈ આવ્યો, આ મળે ત્યાં. દોસ્તો આજે બપોરના જમવામાં આપણે હલ્દીરામની જે ફુલકા રોટી મગાવી હતી ને એ ટ્રાય કરીએ, અને ભેગું આપણે 2 દી પહેલાં જે મઠનું શાક બનાવ્યું હતું એ જ ખાઈએ. એટલે ચાલો મસ્ત બનાવી લઉં ને પછી તમને દોસ્તો આ પેકેટની અંદર છે ને આવી 3 અલગ અલગ પેકિંગ છે નાના, અને એકમાં 10 રોટલી છે, અને જો હાફ કુકડ રોટલી છે. મને નથી લાગતું કે મારું આની યારે જામશે, કેમ કે મારું એવું છે કે હાવ શેકેલી ન હોય ને તો પૂરેપૂરી શેકતા આવડે છે, ને કાં હાવ શેકેલી હોય ને એને ગરમ કરીને ખાતા આવડે છે. આ વચ્ચેથી જે છેલ્લે સુધી પહોંચાડતા એ નથી આવડતું.
કાં 0થી 100%, કાં 100%. બસ આ બે જ એમ. આ છે ને 50%થી 100% કરવાનું છે. આને હું પાપડ જેવી જ બનાવી નાખવાનું. હું જોજો ટ્રાય કરશું આપણે પૂરેપૂરી. નસીબ આપણે હવે જોઈએ. દોસ્તો પેકિંગ તો હલ્દીરામનું સૌથી મોટું પેકિંગ, એની અંદર નાના 3 પેકિંગ, અને એમાંય એક રોટલી વચ્ચે જો આવું પ્લાસ્ટિક. ભાઈ જો એક રોટલીની વચ્ચે પ્લાસ્ટિક, પછી પાછી એક રોટલી, પછી પાછું પ્લાસ્ટિક, અને પછી એક રોટલી. હવે રોટલીને મેકઅપ કરવાનું જ બાકી રહ્યું, બાકી બધું એમાં છે. હાલો હવે શેકી લઈએ ને પછી બતાવું. દોસ્તો આની કંઈક સાચી મેથડ હશે જ શેકવાની, પણ મેં તો આને થોડુંક પાપડ જેવું જ કરી નાખ્યું છે. એટલે પોચી છે એટલું. તમે જે બહુ સ્ટાર્ટિંગમાં મારો વિડીયો જોયો હતો ને, હાવ પાપડ જેવો, એટલી ખરાબ તો નથી, ખવાઈ જશે, પણ આપણે જે ઓલી બનાવીએ છીએ એટલી પોચી નથી પાછી એમ. આની કંઈક મેથડ હશે શેકવાની, પણ હવે ખબર નથી આપણને તો. અને લોચો હું જ ખબર, આપણે યુટ્યુબમાં હું સર્ચ કરું ને કે ભાઈ હાફ કુકડ રોટલીથી કૂક કરવા માટેનું શું મેથડ શું હોય, બરાબર. આની પાછળ તો એવું લખ્યું છે કે ગરમ કરો પેનને, એના ઉપર 20-20 સેકન્ડ બે બાજુ રાખી દો, પણ એમાં જ આવી થઈ જાય છે. એમાં 20 સેકન્ડ કહે છે. 20 સેકન્ડ તો હું રાખું તો ભાઈ ફ્લાઇંગ ડીશ જ રમવા જેવું થાય. એટલે આપણે થોડીક ઓછી રાખીએ તો આવી થઈ જાય. પણ યુટ્યુબમાં છે ને કોઈ હારા એ નથી શીખડાવતા. આ તો મેં તમને કીધું એની પાછળ લખેલું છે, પેકેટની પાછળ. યુટ્યુબમાં સર્ચ કરો ને તો એ લોકો હાવ ન શેકેલી હોય ત્યાંથી ફૂલ શેકડ, ટૂંકમાં 0થી 100% જે આપણને આવડે છે એ જ શીખડાવે છે. કોઈ 50%થી 100% સુધીવાળું નથી શીખડાવતું ભાઈ. આ એક ઓલું કહેવાય ને કે ગેપ છે આ માર્કેટનો, કે જે હું ફીલ કરી શકું એમ છું. હું પોતે આ વિડીયો મૂકી દઉં ને તો ઘણાઈને આ લોચો હાલતો હોય છે કે ભાઈ આ ન ખબર હોય એમ. પણ મારે એ વિડીયો મૂકવા માટે મને તો આવડવું જોઈએ ને એમ. મને નથી આવડતો હતો. એટલે હવે મમ્મી પાસેથી આ વસ્તુ શીખી લેશું આપણે. એણે મને શીખડાવેલું છે, પણ હવે સરખી રીતે શીખવું પડશે. બાકી છે એ આ 3 રોટલી તો પૈતી, હજી 27 બાકી છે. ફાવી ગઈ તો એ 27 પછી આગળ એની હાલશે, ન આવેલી તો એ 27 અઘરી પડશે. ચાલો વાંધો નહીં, અત્યારે હું જમી લઉં, પછી તમને કહું કેવું રહ્યું મારું જમણવાર આજનું. દોસ્તો અહીંયા અમે છે ને થોડોક મસાલો ને ચટપટું ખાવાનું કરવા માટે અમે ભેગો આ ફરાળી ચેવડાનો સહારો લેતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક. ચાલો હવે ફાઇનલી જમી લઉં. જો દોસ્તો હું હાજો નરવો છું જમીને પછી, એટલે એનો મતલબ એમ કે મારાથી હરખું જમાઈ ગયું છે, રોટલી ચવાઈ ગઈ છે, અને દાંતે બરોબર છે, 32-32. ઓકે, હવે આપણે જવાનું છે હવે જીલભાઈના ઘરે. ત્યાં આખો પ્રોગ્રામ છે, આખો આમ ટૂંકમાં કુકિંગ છે, જમવાનું છે, બધું આખો પ્રોગ્રામ છે. એ તમે આવતા વ્લોગમાં જોજો. આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. પણ રોટલી તો ખરેખર મારે શીખવી જ પડશે એ મમ્મી પાસે. ઓલી જે જૂની હાલતી હતી ફ્રેન્કો નિહારી હતી, હલ્દીરામની છે એ આપણે શીખવી પડશે. એટલે શીખી લેશું એ. અને આવતા વ્લોગ્સમાં જોજો તમે ક્યારે એ છે આપણે ફ્લાઇંગ ડીશ બનાવીએ છીએ, ક્યારે આપણે રોટલી ખાવા જેવી બનાવીએ છીએ, તમને ખબર પડતી જ જાય. મળશું નેક્સ્ટ વ્લોગમાં. પહેલાં વિડીયોને ભૂલ્યા વગર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી જ દેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે હું જાઉં છું આપણે મારિયો માર્કેટ જે છે ને ત્યાં. 1 મિનિટ. અત્યારે હું જાઉં છું દોસ્તો, હાલને ભાઈ હાલને. હા